નમસ્કાર મિત્રો, ટ્રિક્સ ઓફ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિશ્વની ભૂગોળનો અભ્યાસ કરીશું. તો મિત્રો, વિશ્વની ભૂગોળ આપણે ચાલુ કરીએ. તો વિશ્વની ભૂગોળમાં આપણે સૌપ્રથમ પૃથ્વીનો નકશો સમજીએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે આ પૃથ્વીનો ગોળો છે. પૃથ્વીના ગોળા ઉપર જે આડી કાલ્પનિક રેખાઓ છે જેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ ઊભી કાલ્પનિક રેખાઓ છે જેને રેખાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત વિશેની માહિતી આપણે ડિટેલમાં મેળવીએ, પરંતુ આપણે પૃથ્વીના ગોળાને એકવાર સમજી લઈએ. તો તમે જોઈ શકો છો તેમ કે પૃથ્વીના ગોળા ઉપર કુલ 7 ખંડો અને 4 મહાસાગર આવેલા છે મિત્રો. ખાસ યાદ રાખજો, 4 મહાસાગર. આગળ જોઈએ તો એમના સ્થાન જોઈ લઈએ કે તે 7 ખંડો અને 4 મહાસાગરો કયા ભાગમાં આવેલા છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પૃથ્વીના ગોળા ઉપર આ એશિયા ખંડ આવેલો છે અને એશિયા ખંડ એ પૃથ્વીનો સૌથી મોટો ખંડ છે. પૃથ્વી પરનો સૌથી મોટો ખંડ એશિયા ખંડ. એની બાજુમાં અહીંયા યુરોપ ખંડ આવેલો છે. ત્યારબાદ નીચે જોઈએ તો આ દક્ષિણ આફ્રિકા ખંડ આવેલો છે. ત્યારબાદ અહીંયા નીચે જોઈએ તો આ ઓસ્ટ્રેલિયા ખંડ આવેલો છે. અહીંયા દક્ષિણ ધ્રુવ પર એન્ટાર્કટિકા ખંડ આવેલો છે. ત્યારબાદ અહીંયા દક્ષિણ અમેરિકા ખંડ આવેલો છે અને અહીંયાથી ઉપર જોઈએ તો ઉત્તર અમેરિકા ખંડ આવેલો છે મિત્રો. આ 7 ખંડો આવેલા છે. 7 ખંડો અને 4 મહાસાગરો. 4 મહાસાગરોમાં જોઈએ તો આ હિન્દ મહાસાગર આવેલો છે કે જે ભારતની દક્ષિણ ભાગમાં આવેલો છે, હિન્દ મહાસાગર. ઉત્તર ધ્રુવ પર આવેલો છે આર્કટિક મહાસાગર. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા અને ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે આવેલો છે એટલાન્ટિક મહાસાગર. ત્યારબાદ આ બાજુ જોઈએ તો આ પેસિફિક મહાસાગર આવેલો છે. આમ 4 મહાસાગરો આવેલા છે. તો મિત્રો, આ 4 મહાસાગરોને ખાસ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ તો પૃથ્વીના ગોળાની મધ્યમાંથી પસાર થતું અક્ષાંશ વૃત્ત જેને વિષુવવૃત્ત કહેવામાં આવે છે અને જે 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત છે, જે પૃથ્વીના ગોળાની મધ્યમાંથી પસાર થતું હોવાથી તેને ભૂમધ્ય રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ અક્ષાંશ વૃત્ત એ પૃથ્વીના ગોળાને 2 ભાગમાં વહેંચે છે. એમાં જે ઉત્તરનો તરફનો ગોળાર્ધ છે તે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ છે તેને દક્ષિણ ગોળાર્ધ. આમ 2 ગોળાર્ધમાં વહેંચે છે મિત્રો. તો આ પણ ખાસ નોંધ રાખજો. પૃથ્વીના ગોળાને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ 2 ભાગમાં વહેંચતું વૃત્ત તો તે વિષુવવૃત્ત છે. ત્યારબાદ બીજા વૃત્તોની વાત કરીએ તો પૃથ્વીના ગોળા ઉપર 23.5 ઉત્તરમાં આવેલું છે તેને ઉત્તર અક્ષાંશ વૃત્ત કે જે કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત જેને મકર વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો 66.5 ડિગ્રી દક્ષિણ ધ્રુવ વૃત્ત કે જે દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે. ત્યારબાદ ઉત્તર ગોળાર્ધમાં જોઈએ તો 66.5 ડિગ્રી ઉત્તર ધ્રુવ વૃત્ત જે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. હવે આગળ જોઈએ તો પૃથ્વીના ગોળા ઉપર જે 23.5 ડિગ્રી અક્ષાંશ વૃત્ત એટલે કે કર્કવૃત્ત અને 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત એટલે કે મકરવૃત્ત, આ વચ્ચેનો જે ભાગ છે જ્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે અને ત્યાં 12 માસ ગરમીનું વાતાવરણ રહે છે. તેથી આ વિસ્તારને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. કટિબંધીય વિસ્તાર કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે આ, કે જ્યાં 12 માસ ગરમીનું પ્રમાણ વધુ રહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો જે 23.5
ઉત્તર અક્ષાંશ વૃત્ત એટલે કે કર્કવૃત્તથી 66.5 ઉત્તર ધ્રુવ વૃત્ત આ વિસ્તાર તથા પૃથ્વીના ગોળાનો દક્ષિણ ગોળાર્ધનો ભાગ કે જે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત એટલે કે મકર વૃત્તથી 66.5 દક્ષિણ ધ્રુવ વૃત્ત આ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો થોડા ત્રાંસા પડે છે, ત્યાં ઠંડી અને ગરમી બંનેનું વાતાવરણ સરખું જળવાઈ રહે છે. તેથી તેને સમશીતોષ્ણ કટિબંધનો વિસ્તાર કહેવામાં આવે છે. આ સમશીતોષ્ણ કટિબંધનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં પણ 26% છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં પણ 26% છે. આમ ઉત્તર ગોળાર્ધનો 26% અને દક્ષિણ ગોળાર્ધનો 26%. આમ ટોટલ સમશીતોષ્ણ કટિબંધનો વિસ્તાર કહીએ તો તે 52% વિસ્તાર ધરાવે છે. સમશીતોષ્ણ કટિબંધ પૃથ્વીના ગોળા ઉપરનો 52% વિસ્તારને આવરે છે, કે જ્યાં સમશીતોષ્ણ કટિબંધીય આબોહવા જોવા મળે છે. મિત્રો હવે આગળ જોઈએ તો પૃથ્વીના ગોળા ઉપર 66.5 ઉત્તર ધ્રુવ વૃત્ત અને 66.5 દક્ષિણ ધ્રુવ વૃત્ત આ પ્રદેશ પર પૃથ્વીના કિરણો એકદમ ત્રાંસા પડે છે અને ઘણા વિસ્તારોમાં પૃથ્વીના કિરણો ત્યાં પહોંચતા પણ નથી. તેના કારણે આ વિસ્તારમાં બારે માસ બરફ જામેલો રહે છે અને ખૂબ ઠંડો પ્રદેશ છે. અને આ પૃથ્વીના ગોળાનો આ પ્રદેશ 8% ભાગ રોકે છે અને જેને શીત કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. શીત કટિબંધ ખાસ યાદ રાખજો મિત્રો, શીત કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. આ 3 કટિબંધો આપણે જોઈ લીધા. હવે આગળ આપણે જોઈએ અક્ષાંશ વૃત્ત. મેં તમને કીધું તેમ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આડી કાલ્પનિક રેખાઓ છે એમને અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે, તો ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો અક્ષાંશ વૃત્ત એકબીજાને સમાંતર હોય છે. ખાસ ધ્યાન રાખજો, અક્ષાંશ વૃત્ત એકબીજાને સમાંતર હોય છે. પૃથ્વીના ગોળા ઉપર બરાબર મધ્યમાંથી પસાર થતી આડી રેખાને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે, જે 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે, જેને બીજી ભાષામાં વિષુવવૃત્ત પણ કહેવામાં આવે છે. અને જે પૃથ્વીના ગોળાના મધ્યમાંથી પસાર થતી હોવાથી તેને ભૂમધ્ય રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે પૃથ્વી પરનું લાંબામાં લાંબુ અક્ષાંશ વૃત્ત છે ને જેની લંબાઈ 40,000 કિલોમીટર છે, તો ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો પૃથ્વી પરનું સૌથી ટૂંકું અક્ષાંશ વૃત્ત 0 ડિગ્રી છે, અને જે 0 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 0 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ આમ 2 અક્ષાંશ આવેલા છે. જે પૃથ્વીના ગોળા ઉપર સૌથી ટૂંકા અક્ષાંશ હોય તો 0 ડિગ્રી ઉત્તર અક્ષાંશ 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ આવેલા છે, જે પૃથ્વીના ગોળા ઉપરના સૌથી ટૂંકા અક્ષાંશ વૃત્તો છે. ત્યારબાદ આગળ જોઈએ તો તમામ અક્ષાંશ વૃત્તોની લંબાઈ જુદી જુદી છે. 2 અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. અક્ષાંશ વૃત્તો હંમેશા એકબીજાને આમ સમાંતર હોય છે, એટલે તેમની વચ્ચેનું અંતર, બધા અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર જળવાઈ રહે છે, અને જેનું અંતર છે 111 કિલોમીટર. યાદ રાખજો મિત્રો, 111 કિલોમીટર છે. જ્યારે બધા અક્ષાંશ વૃત્તોની લંબાઈ જુદી જુદી હોય છે, કારણ કે પૃથ્વીનો ગોળો આમ ગોળાકાર હોવાથી અહીંયાના જે અક્ષાંશ વૃત્તો છે એ ટૂંકા હોય છે, જ્યારે મધ્યના અક્ષાંશ વૃત્તો લાંબા હોય છે. અને એવું એક અક્ષાંશ વૃત્ત જે સૌથી લાંબુ હોય છે, જે 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત, જેને વિષુવવૃત્ત કીધું આપણે. ત્યારબાદ ઉત્તર ગોળાર્ધ તરફ જતાં પણ અક્ષાંશ વૃત્તો ટૂંકા થતા જાય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે તમામ અક્ષાંશ વૃત્તોની લંબાઈ જુદી જુદી હોય છે, પરંતુ એ 2 અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય છે, અને તે છે 111 કિલોમીટર. હવે આગળ જોઈએ તો કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા. તો મિત્રો
ઉત્તર ગોળાર્ધમાં કુલ 90 અક્ષાંશ વૃત્તો આવેલા છે. ત્યારબાદ દક્ષિણ ગોળાર્ધમાં કુલ 90 અક્ષાંશ વૃત્તો આવેલા છે અને એક 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત કે જે વિષુવવૃત્ત છે. આમ કુલ અક્ષાંશ વૃત્તો ગણીએ તો 181 અક્ષાંશ વૃત્તો થાય છે મિત્રો. ખાસ યાદ રાખજો, 181 અક્ષાંશ વૃત્તો કુલ અક્ષાંશ વૃત્તો. આપણે પૃથ્વીના ગોળા ઉપર સમજી લીધું. ત્યાં જોઈએ તો પૃથ્વીના ગોળા ઉપર આ ભૂમધ્ય રેખા છે, 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત. અને ઉત્તર તરફ જઈએ તો ઉત્તર તરફ 90 અક્ષાંશ વૃત્તો આવેલા છે. એની દક્ષિણ તરફ જઈએ તો 90 અક્ષાંશ વૃત્તો આવેલા છે. આ દક્ષિણ તરફ જઈએ તો 90 અક્ષાંશ વૃત્તો આવેલા છે મિત્રો. અને એક આ વિષુવવૃત્ત પોતે, એમ 90 અને 90 180 પ્લસ એક વિષુવવૃત્ત, એટલે કે પૃથ્વીના ગોળા ઉપર કુલ 181 અક્ષાંશ વૃત્તો આવેલા છે મિત્રો. ખાસ યાદ રાખજો, 181 અક્ષાંશ વૃત્તો આવેલા છે. ત્યારબાદ હવે આપણે રેખાંશ વૃત્તોની વાત કરીએ તો રેખાંશ વૃત્ત કે જે પૃથ્વીના ગોળા ઉપર ઊભી કાલ્પનિક રેખાઓ હોય છે કે જેને રેખાંશ વૃત્તો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી કાલ્પનિક રેખાઓ છે જેને રેખાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. બધા જ રેખાંશ વૃત્તો અર્ધવર્તુળાકાર હોય છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, આવી રીતના અર્ધવર્તુળાકાર હોય છે બધા રેખાંશ વૃત્તો. તમામ રેખાંશ વૃત્તોની લંબાઈ સમાન છે. તો મિત્રો આમાં ખાસ યાદ રાખજો કે તમામ રેખાંશ વૃત્તોની લંબાઈ સમાન છે, કારણ કે બધા રેખાંશ વૃત્તો આવી રીતના હોય છે. બધા રેખાંશ વૃત્તોની લંબાઈ સમાન છે, પરંતુ બધા રેખાંશ વૃત્તો વચ્ચે એકબીજા વચ્ચેનું અંતર સમાન હોતું નથી. એ એકબીજા વચ્ચેનું અંતર જુદું જુદું હોય છે મિત્રો. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તથા આ પૃથ્વીના ગોળાની મધ્યમાંથી જે પસાર થતી ઊભી રેખા છે એને 180 ડિગ્રી રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. અને તેની લંબાઈ અલગ છે મિત્રો. 180 ડિગ્રી રેખાંશ વૃત્તને બાદ કરતાં બધા જ રેખાંશ વૃત્તોની લંબાઈ સમાન હોય છે. હવે આગળ વાત કરીએ તો કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા 360 છે મિત્રો. કુલ રેખાંશ વૃત્તોની લંબાઈ 360 છે. એમાં વાત કરીએ તો પૃથ્વીના ગોળા ઉપર આ જે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળા ઉપર પૂર્વ ગોળાર્ધમાં 179 રેખાંશ વૃત્તો હોય છે. ત્યારબાદ જોઈએ તો દક્ષિણ ગોળાર્ધમાં 179 રેખાંશ વૃત્તો આવેલા હોય છે. આ 179 રેખાંશ વૃત્ત અને આ 179 રેખાંશ વૃત્ત. આ ઉપરાંત પૃથ્વીના ગોળાની મધ્યમાંથી પસાર થતી જે રેખા છે, ઊભી કાલ્પનિક રેખા, જે 0 ડિગ્રી રેખાંશ વૃત્ત છે. 0 ડિગ્રી રેખાંશ વૃત્ત. આ 0 ડિગ્રી રેખાંશ છે. અને આ પૃથ્વીના ગોળાની એક્ઝેક્ટ પાછળ જઈએ તો આવું એક રેખાંશ વૃત્ત છે, 180 ડિગ્રી રેખાંશ વૃત્ત. આ 0 ડિગ્રી રેખાંશ વૃત્ત. અને આવું પૃથ્વીના ગોળાની પાછળના ભાગમાં જઈએ તો 180 ડિગ્રી રેખાંશ વૃત્ત આવેલું છે. અને જે આઈડિયલ રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેડ લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ પૂર્વ ગોળાર્ધમાં 779 અને પશ્ચિમ ગોળાર્ધમાં 779. આ ઉપરાંત 0 ડિગ્રી રેખાંશ વૃત્ત અને 180 ડિગ્રી રેખાંશ વૃત્ત. આમ કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા 360 થાય છે મિત્રો. તો આ ખૂબ ધ્યાન રાખજો. ત્યારબાદ આગળ જોઈએ તો સૂર્યના કિરણો દ્વારા 2 રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર 4 મિનિટમાં કપાય છે. તો મિત્રો સૂર્યના કિરણો દ્વારા 2 રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર 4 મિનિટમાં કાપવામાં આવે છે. 4 મિનિટમાં. આ રેખાંશ વચ્ચેના અંતરને વૈશ્વિક ભાષામાં ગોર કહેવામાં આવે છે. આ રેખાંશ વૃત્તો વચ્ચેનું જે રેખાંશનું અંતર છે મિત્રો, જે 2 રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર,
એને વૈશ્વિક ભાષામાં ગોળ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેના બે રેખાંશ વચ્ચેનું અંતર, જે પૃથ્વીના ગોળાની મધ્યમાં આવેલા છે બે રેખાંશો, એ બે રેખાંશ વચ્ચેનું અંતર 111 કિમી છે. પૃથ્વીના કોઈપણ સ્થળનો સમય, સૂર્યનું સ્થાન અને રેખાંશ વૃત્તોની મદદથી નક્કી કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. રેખાંશ વૃત્તોની મદદથી કોઈપણ સ્થળનો સમય નક્કી કરવામાં આવે છે. રેખાંશ વૃત્તો કુલ 360 છે, જેમાં 1 કલાકમાં સૂર્ય સામેથી 15 જેટલા રેખાંશ વૃત્તો પસાર થાય છે. આ પણ ખાસ નોંધ રાખજો મિત્રો. 1 કલાકમાં સૂર્ય સામેથી 15 જેટલા રેખાંશ વૃત્તો પસાર થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ધરીભ્રમણ અથવા એને પરિભ્રમણ તરીકે પણ ઓળખી શકાય છે. ધરીભ્રમણ, પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર ફરે છે. એને પૃથ્વીની પરિક્રમણ કે ધરીભ્રમણ કહેવામાં આવે છે મિત્રો. ખાસ યાદ રાખજો, પરિક્રમણ અથવા ધરીભ્રમણ. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી ઉપર ગોળ ગોળ ફરે છે, જેને પૃથ્વીનું પરિભ્રમણ કે પૃથ્વીનું ધરીભ્રમણ કહેવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી પર કાલ્પનિક માર્ગ પર ફરે છે, જેને અક્ષ કહેવામાં આવે છે. તો મિત્રો આને આપણે સમજીએ તો પૃથ્વી છે, એની આ ધરી છે. સમજીએ તો પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી છે. 23.5 ડિગ્રી નમેલી છે અને આ અક્ષ સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો, 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો પૃથ્વી પોતાની ધરી પર નક્કી કરેલા માર્ગ, કાલ્પનિક માર્ગ ઉપર, પોતાની ધરી પર નક્કી કરેલા કાલ્પનિક માર્ગ પર ફરે છે, જેને અક્ષ કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ તો પૃથ્વીની ધરીભ્રમણની ઝડપ વિષુવવૃત્ત પર પ્રતિ કલાક 1670 કિલોમીટર છે. કેટલી? 1670 કિલોમીટર છે એ વિષુવવૃત્ત પર ધરીભ્રમણની ઝડપ. યાદ રાખજો, 1670 કિલોમીટર છે. ત્યારબાદ આ ઝડપ ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ જતાં વધતી જાય છે. ખાસ યાદ રાખજો. પૃથ્વીની પરિભ્રમણની ઝડપ 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડની છે. એ પણ યાદ રાખજો, જેને આપણે નોર્મલી રીતે 24 કલાક અને 1 દિવસ તરીકે ઓળખીએ છીએ. તો આ પણ યાદ રાખજો. આગળ જોઈએ તો પરિક્રમણ એટલે કે એને પ્રદક્ષિણા તરીકે પણ ઓળખીએ છીએ. પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે તેને પરિક્રમણ કહેવામાં આવે છે અને જેને પ્રદક્ષિણા તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી સૂર્ય ફરતે એક નિશ્ચિત કરેલા કાલ્પનિક માર્ગ પર ફરે છે, જેને કક્ષા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, એને કક્ષા કહેવામાં આવે છે. નિશ્ચિત કરેલા કાલ્પનિક માર્ગ પર ફરે છે. આમાં આવું હોય છે, આમાં સૂર્ય છે મિત્રો. આ ખાસ યાદ રાખજો, આ સૂર્ય છે, એની આસપાસ આ બુધ ફરે છે, શુક્ર છે, એની આસપાસ અહીંયા પૃથ્વીની ભ્રમણ કક્ષા છે. તો આ પૃથ્વી એ ચોક્કસ નિશ્ચિત માર્ગ પર ફરે છે, એનો કાલ્પનિક માર્ગ છે, એને આપણે કક્ષા કહીએ છીએ. આ ખાસ યાદ રાખજો. ધરીભ્રમણમાં અક્ષ કહેવાય ચોક્કસ કાલ્પનિક માર્ગને, અને પૃથ્વી સૂર્યની ફરતે નિશ્ચિત કરેલા માર્ગ ઉપર ફરે છે, જેને કક્ષા કહેવામાં આવે છે. અક્ષ અને કક્ષા આ બે શબ્દોમાં ખાસ ફરક સમજી લેજો મિત્રો. અને ત્યારબાદ આગળ જોઈએ તો પૃથ્વી 1 મિનિટમાં 1760 કિલોમીટરની ઝડપે સૂર્યની ફરતે ફરે છે. કેટલી? 1760 કિલોમીટરની ઝડપે સૂર્યની ફરતે ફરે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો પૃથ્વી સૂર્ય ફરતે 365 દિવસમાં એક ચક્ર પૂર્ણ કરે છે, જેને પૃથ્વીની વાર્ષિક ગતિ કહેવામાં આવે છે. સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા 8 કલાક 20 મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ પૃથ્વીને સૂર્યની ફરતે ફરતા 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ લાગે છે. આ પણ યાદ રાખજો મિત્રો. દર 4 વર્ષે 1 દિવસ વધારી 366 દિવસનું વર્ષ કરવામાં આવે છે, અને જેને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસને 29 દિવસો આવે છે. આ પણ યાદ રાખજો. નોર્મલી વર્ષ આપણે 365 દિવસનું ગણતા હોઈએ છીએ, 365 દિવસનું, પરંતુ અહીંયા જોઈએ તો એક વર્ષમાં એકવાર પૃથ્વી સૂર્યની ફરતે ફરે તો 365 દિવસ
5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ સમય લાગે, જેમાં 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ આ જે વધારાનો સમય છે તેને કવર કરી દર 4 વર્ષે 366 દિવસનું એક વર્ષ કરવામાં આવે છે અને જેને લીપ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો આવે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો આમ સામાન્ય રીતે આપણે 365 દિવસનું એક વર્ષ માનીએ છીએ, પરંતુ દર 4 વર્ષે જે ઉપરના કલાક અને મિનિટ તથા સેકન્ડને એડજસ્ટ કરી દર 4 વર્ષે 366 દિવસનું એક વર્ષ આવે છે, જેને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના 29 દિવસો હોય છે મિત્રો. ફેબ્રુઆરી માસના 29 દિવસો હોય છે. હવે આગળ જોઈએ તો GMT એટલે કે ગ્રીનવિચ રેખા, ગ્રીનિચ રેખા જે પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી જે રેખા છે આ 0 ડિગ્રી રેખાંશૃત છે, જે યુરોપના ઇંગ્લેન્ડ દેશમાં આવેલા ગ્રીનિચ શહેર ઉપરથી પસાર થાય છે, તેથી તેને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. જે આ ગ્રીનિચ રેખા છે અને જે પૃથ્વીના ગોળા ઉપર પૃથ્વીનો ટાઈમ નક્કી કરે છે મિત્રો, એથી તેને ગ્રીનવિચ રેખા અથવા ગ્રીનવિચ મિડ ટાઈમ કહેવામાં આવે છે. ગ્રીનવિચ મિડ ટાઈમ કે જે આખી પૃથ્વી ઉપરના બધા સ્થળોનો ટાઈમ નક્કી કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આ રેખાંશ સમગ્ર વિશ્વની આંતરરાષ્ટ્રીય સમયરેખા છે. સમગ્ર વિશ્વની આંતરરાષ્ટ્રીય સમયરેખા છે કે જે આંતરરાષ્ટ્રીય ટાઈમ નક્કી કરે છે. ઇંગ્લેન્ડના લંડન શહેરની બાજુમાં ગ્રીનિચ નામનું શહેર આવેલું છે અને તેના ઉપરથી આ રેખા પસાર થતી હોવાથી તેને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીનિચ રેખા પર 5 કલાક અને 30 મિનિટ આગળ છે. મિત્રો યાદ રાખજો, આપણે આ ગ્રીનિચ રેખાથી ભારતનો સમય 5 કલાક અને 30 મિનિટ આગળ છે, કારણ કે ભારત પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે અને યુરોપ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, જ્યારે યુરોપ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે. તો ભારત આ ગ્રીનિચ રેખાથી 5 કલાક અને 30 મિનિટ આગળ છે ભારતનો ટાઈમ. ત્યારબાદ બીજું ભારતની પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે. ભારતની પ્રમાણ સમયરેખા 82.5 પૂર્વ રેખાંશ કે જે અલ્હાબાદ શહેર ઉપરથી પસાર થાય છે, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અલ્હાબાદ શહેર. ત્યારબાદ આપણે કટિબંધો વિશેની માહિતી તો ક્યારની મેળવી કે કટિબંધો આપણા વિશ્વમાં મુખ્ય 3 પ્રકારના કટિબંધો પડે છે. ગરમીના પ્રમાણના આધારે પૃથ્વી ઉપર 3 વિભાગો પડે છે, જેને કટિબંધ કહેવામાં આવે છે. ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધ વર્ષ દરમિયાન સૂર્યના કિરણો સીધા પડે છે, પુષ્કળ માત્રામાં ગરમી પડે છે, તેને ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. મકરવૃત્ત અને કર્કવૃત્ત વચ્ચેનો 40% ભાગ જેને ઉષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારત ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભારત સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. આ પણ ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો સમશીતોષ્ણ કટિબંધ. સમશીતોષ્ણ કટિબંધ જ્યાં આબોહવા સમ અને શીતળ રહે છે, સૂર્યના કિરણો થોડા ત્રાંસા પડે છે, તેને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. સમશીતોષ્ણ કટિબંધ પૃથ્વી સપાટીનો સૌથી વધુ 52% ભાગ રોકે છે. દુનિયાના મોટા ભાગના વિકસિત દેશો સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે. હવે શીત કટિબંધ. શીત કટિબંધની વાત કરીએ તો જ્યાં સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા પડે છે તેવા ઠંડા પ્રદેશને શીત કટિબંધ કહેવામાં આવે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો પ્રદેશ શીત કટિબંધવાળો છે, જે પૃથ્વીની સપાટીનો 8% ભાગ રોકે છે. ઉત્તર ધ્રુવમાં આર્કટિક મહાસાગર આવેલો છે. ખાસ યાદ રાખજો મિત્રો, ઉત્તર ધ્રુવમાં આર્કટિક મહાસાગર આવેલો છે અને દક્ષિણ ધ્રુવમાં એન્ટાર્કટિકા ખંડ આવેલો છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. એન્ટાર્કટિકા ખંડ તેને વિશ્વની પ્રયોગશાળા કહેવામાં આવે છે. એન્ટાર્કટિકા ખંડમાં ભારતના પણ 2 સંશોધન કેન્દ્રો મૈત્રી અને ગંગોત્રી કાર્યરત છે અને ત્રીજું સંશોધન કેન્દ્ર પણ ભારતે સ્થાપેલું છે, જેનું નામ છે ભારતીય છે અને જે હજી કાર્યરત થયેલું નથી. ત્યારબાદ આગળ જોઈએ તો દુનિયાના દરેક દેશોના સંશોધન કેન્દ્રો આ ખંડ પર આવેલા છે, તેથી તેને વિશ્વની પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો
આ ખંડને નિર્જીવ ખંડ કહેવાય છે, જેને પેગ્વિનની ભૂમિ પણ કહેવામાં આવે છે. એકમાત્ર પક્ષી પેગ્વિન એ ઠંડા વિસ્તારોમાં જોવા મળે છે, તેથી તેને પેગ્વિન ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આઈડિયલ રેખા કે જે 180 ડિગ્રી રેખાંશવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને બતાવ્યું હતું તેમ કે આ પૃથ્વીનો ગોળો છે. અહીંયા મધ્યમાં પૃથ્વીના ગોળાની મધ્યમાંથી જે ઊભી કાલ્પનિક રેખા છે, જે 0 ડિગ્રી રેખાંશવૃત્ત છે, તેની એક્ઝેક્ટ પાછળ 180 ડિગ્રી રેખાંશવૃત્ત આવેલું છે, અને જે સૌથી લાંબુ રેખાંશવૃત્ત છે. 180 ડિગ્રી રેખાંશવૃત્તની આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, તેનાથી તારીખ અને વાર નક્કી થાય છે. આ રેખાને ઓળંગીને પશ્ચિમ દિશા તરફ જતા તારીખ ઉમેરવામાં આવે છે, એટલે કે એક તારીખ વધે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આઈડિયલ ઇન્ટરનેશનલ ડેટ લાઇન. આ જ રીતે આ રેખાને ઓળંગીને પૂર્વ દિશા તરફ જતાં એક તારીખ ઘટાડવામાં આવે છે. આમ આ રેખાને ઓળંગવાથી તારીખ બદલવી પડે છે. આઈડિયલ રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે, જે વાંકી ચૂકી છે અને પરિવર્તનશીલ છે. ત્યારબાદ આ જે આઈડિયલ રેખા છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, એ આઈડિયલ રેખા 1884, ખાસ યાદ રાખજો, 1884માં અમેરિકાના વોશિંગ્ટનમાં મળેલ ઇન્ટરનેશનલ મેરેડિયન કોન્ફરન્સમાં 180 ડિગ્રી રેખાંશવૃત્તને આઈડિયલ રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન તરીકે જાહેર કરવામાં આવેલી છે, અને જેના પરથી આંતરરાષ્ટ્રીય સમય નક્કી કરવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 ડિગ્રી નમેલી છે અને 66.5નો ખૂણો બનાવે છે. હવે આગળ જોઈએ તો વિશ્વના વિસ્તારની દ્રષ્ટિએ ખંડો. વિશ્વના વિસ્તારની દ્રષ્ટિએ ખંડો એમાં જોઈએ તો પહેલા નંબરે એશિયા ખંડ આવે છે, સૌથી મોટો. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા ખંડ, ત્યારબાદ ઉત્તર અમેરિકા ખંડ, ત્યારબાદ દક્ષિણ અમેરિકા ચોથા નંબરે, પાંચમા નંબરે એન્ટાર્કટિકા ખંડ, યુરોપ ખંડ અને ઓસ્ટ્રેલિયા ખંડ. તો આવી રીતના યાદ રાખી શકો છો મિત્રો. ત્યારબાદ વિશ્વના વિસ્તારની દ્રષ્ટિએ 4 મહાસાગરો આવેલા છે. એક એમાં સૌથી મોટો મહાસાગર પેસિફિક પ્રશાંત મહાસાગર, એનાથી નાનો એટલે કે એટલાન્ટિક મહાસાગર, જેને ગરજતો મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા નંબરનો સૌથી મોટો હિન્દ મહાસાગર, સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર, જેને ઉત્તર ધ્રુવ પર આવેલો છે. તો આ 4 મહાસાગરો અને 7 ખંડોને ખાસ યાદ રાખજો મિત્રો.